એક સ્ત્રી ઝૂંપડામાં પણ ખુશ રહી શકે છે, નાના મકાનમાં પણ ખુશ રહી શકે છે અને મોટા બંગલામાં પણ। આ બધું તેના મનની સ્થિતિ પર આધાર રાખે છે। જો આપણે જીવનમાં જે છે એમાં ખુશ રહેવું શીખી લઈએ તો સાચી ખુશી મળી શકે છે। હવે આ ખુશીનો સ્ત્રોત શું છે? એ છે આપણા વિચારો, વ્યવહાર અને સંસ્કાર। જ્યારે આપણે સકારાત્મક વિચારો રાખીએ છીએ ત્યારે તે આપણા આસપાસના લોકોમાં પણ પ્રસન્નતા ફેલાવે છે। જ્યારે હું મારી દીકરીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે ઉછેરું છું ત્યારે હું જાણું છું કે તે પણ આ ભાવનાઓને આગળ વધારશે। જીવનમાં નાના નાના પળોનો આનંદ માણવો, એકબીજાને સમજીને સહારો આપવો, આ બધું જ સાચી ખુશીનું મૂળ છે। અંતે, ખુશી કોઈ જગ્યા પર નથી, પરંતુ આપણા હૃદયમાં છે। એક સ્ત્રી ઝૂંપડામાં પણ ખુશ રહી શકે છે, નાના મકાનમાં પણ ખુશ રહી શકે છે અને મોટા બંગલામાં પણ। આ બધું તેના મનની સ્થિતિ પર આધાર રાખે છે।